अप्रैल से होगी रामकथा। दमन के युवा नेता जिग्नेश भाई पटेल करेंगे दीप प्रज्वलन। वापी तालुका के प्रसिद्ध कोटेश्वर महादेव परिसर वातरगांव दमन प्रदेश में ब्रह्म समाज द्वारा 23 अप्रैल से 8/5/2024 तक कथावाचक प्रफुल्ल भाई शुक्ल की भव्य रामकथा का आयोजन किया गया है। मुख्य यजमान कपिल भाई, ठाकुर भाई पटेल, मेहुल भाई पटेल, महेश भाई जोशी, जगदीश भाई जोशी, राजकिशोर शुक्ला, नरेंद्र पंड्या, यज्ञेश जोशी, अमृत भाई पटेल, दाबेल अंकुर भाई शुक्ला ए मंत्र, चेतन भाई जोशी। दमन प्रदेश ब्रह्म समाज के नेता ने कहा कि किसने बताई कहानी और रामकथा का अर्थ क्या है। यदि आप यह जानना चाहते हैं तो आपको पूज्य प्रफुल्ल भाई शुक्ल की रामकथा सुननी चाहिए। यह रामकथा पितृ मास चैत्र मास में उस उद्देश्य से आयोजित की गई है कि लोग और धर्म प्रेमी सही अर्थों में कथा सुन सके। हुतिकारी और पितृ तर्पण किया जाएगा। कथा का समय दोपहर 3 से 6 बजे तक का रखा गया है। આજે વાપી તાલુકાના વટાળ ગામે સુપ્રસિદ્ધ કોટેશ્વર મહાદેવના પરિસરમાં 30 એપ્રિલથી 8 મે સુધી રામકથાનું શ્રીફળ મુહૂર્ત બ્રહ્મ સમાજના અગ્રણી અને આ કથાના મુખ્ય આયોજક એવા શ્રી ચેતનભાઈ જોશી ભીમપોરવાળાને અર્પણ કરવામાં આવ્યું। સાથે ટ્રસ્ટી શ્રી મેહુલભાઈ, મુખ્ય યજમાન શ્રી કપિલભાઈ, પૂજારી શ્રી મહેશભાઈ, જગદીશભાઈ, રાજकिशोरजी, અમૃતભાઈ પટેલ, દાભેલ, યજ્ઞેશભાઈ જોશી, બાપા સીતારામ અને અમારા વિદ્વતવર્ય નરેન્દ્રભાઈ પંડ્યા સૌ ઉપસ્થિત રહ્યા। આ રામકથા બહુજન હિતાય બહુજન સુખાય લોકોની કલ્યાણકારી માટે યોજવામાં આવી છે। સાથે ચૈત્ર માસ પિતૃમાસ છે અને અમાવાસ્યના દિવસે પૂર્ણાહુતિ કરવામાં આવશે। એ અમાસને દિવસે અમારા આચાર્ય શ્રી ચેતનભાઈ જોશી અને વિદ્વતવર્યો દ્વારા પિતૃ તર્પણ કરવામાં આવશે। આ પ્રસંગે હું ચેતનભાઈને કહીશ બે શબ્દો। रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीतायामपतये नमः। ખેરગામની પાવન ધરતી ઉપર શ્રીમાન પ્રફુલ્લભાઈના હસ્તે દબંગ કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લના હસ્તે રામાયણનું શ્રીફળ અર્પણ કરવામાં આવ્યું। 8 એપ્રિલથી 30 એપ્રિલથી 8 મે સુધી ચાલનારી રામકથા। રામકથા શું છે અને કથી શું છે એનો ફરક તમને 100% દેખાશે। તમે ઘણી બધી કથા સાંભળી હશે પણ આ કથાથી અલગ જ હશે, કારણ કે દબંગ કથાકાર જ્યારે કથા કરે અને પ્રફુલ્લભાઈ શુક્લના હાથથી જ્યારે આપણે ત્યાં કથા થશે એ કથાનો માહોલ આખો અલગ રહેશે। કારણ કે સાચા અર્થમાં કથા શું છે એ લોકો સુધી પહોંચાડવા માટે અમે પ્રફુલ્લભાઈ શુક્લના ચરણમાં વિનંતી કરી। હમણાં જ આવતીકાલે ઓસ્ટ્રેલિયા જવાના છે। ઓસ્ટ્રેલિયાથી પરત ફરીને આવી 25/3/2024થી પાછી ગોપાલેશ્વરમાં એમની ભાગવત કથા ચાલુ થવાની છે। તો એ બધાએ સહયોગ આપવાનો છે આપણે વટાર ગામના તમામ ધર્મપ્રેમી ભાઈઓને। અને પોથીયાત્રા સબિતાબેન સુમનભાઈ પટેલને ત્યારે મોટી વાગડથી નીકળી અને મુખ્ય યજમાન કપિલભાઈ અમારા એમના પણ ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ એમના જીવનના તમામ અધૂરા કાર્ય પ્રફુલ્લભાઈ શુક્લની કથામાં પૂરા થાય। અસ્તુ અસ્તુ જય સિયા રામ।